તો રામ રામ ડાયરા ને અટાણે ઘોડાને સામાન કરવાનો છે ને ઘોડાને સામાન કરાવીને જાવી છે ગામમાં કુદાવા ને થોડોક હાંકવા ને એવું બધું કરવાનું છે આજ. સામાન માંડો હાલો. હા હા જે કે ભાઈ આપણે થોડોક સમજાવે છે ભગવાનને કે ભાઈ કેમ કુદાવવું ઘોડું. આપણે નાની દુનિયા મોટું નામ આપણે કુણાલ દાદા હાલો અને હાલો ભાઈ દાદા બંદૂક રાખે ભાઈ હીરા દે ઓલો કાળો પટ્ટો ભાઈ કાળો પટ્ટો આમ પીડ્યો તો આમ આગલી શેરીમાં લઈ લેજો સમજા બાકી જય ભોળાનાથ બાકી આવતા રહ્યો દચુભાઈ આવતા રહ્યો જય ભોળાનાથ બોલી દો એકવાર પૂછવા કરી રાણાનો ઘોડો ઉપડી ગયો ભાઈ હવે ઊભો ન રે હવે ઊભો ન રે ભાઈ એમ હું નથી કરવાનું બે હરખું હવે ઊભો ન રે દાદા હું કેવું દાદા તમારું તો જય ભોળાનાથ કહી ગયો કે સ્વામિનારાયણ કે દાદા કે સ્વામિનારાયણ તમે સ્વામિનારાયણ વાળા છો ભોળાનાથ વાળા સ્વામિનારાયણ નો પાળતા હોય બસ પછી ટ્રેનિંગ કરવાની ધીરે ધીરે તમને શીખવાડી એ રીતે તમે રાખવાનું એ રીતે બધું ધીરે ધીરે હા એમ વાહ ઘોડો આજે ત્રીજો દિવસ છે એમને પરસેવો કેમ એટલો બધો હા બ્લોગ તો ઉતારવા પડે ને હવે એટલો બધો કેમ હોય જાય તું પછી કરજે ભાઈ આમ થામ થઈ એમને ઉભો નથી Yo, હાલ્યો જાય હો ભાઈ ભાઈ અરે હાલ્યો જાય
નો પડે રે ભાઈ ઈ તો શરૂઆત છે આજ ઘોડો કારણ કે આપણે યાર કામ છે ને એટલે આજે ઉતાવળ છે એટલે આજ કામ ઘોડો આપત એ થોડોક કોઈ ઘોડો કોઈ પરગડો જોજો વાહ